Hello friends, how are you all? I hope you all are well and fine. તો બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. તો સ્ટાર્ટ કરીએ આપણું આગળનું સેશન કેમિસ્ટ્રીમાં. તો એની પહેલાં થોડું રિવાઇઝ કરી લઈએ. તો અત્યાર સુધીના લેક્ચરમાં આપણે શું જોયું હોય તો આપણે તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ જોતા હોઈએ અને એ આવર્તી વલણમાં આપણે કેટલા ગુણધર્મો જોયા હોય. એની પરમાણુય ત્રિજ્યા, એની આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આ બધું આપણે જોઈ ચૂક્યા હોય, રાઈટ? તો ખૂબ જ અગત્યના બધા ક્વેશ્ચન જે હતા એ બધા આપણે જોયા છે. એમાં કમ્પેરિઝન પણ કરી છે અને તમને એમાં આઈડિયા પણ આવતો હશે કે કઈ રીતે થાય છે, કઈ રીતે કરવાનું હોય છે. ફાઇન. આજે એક છેલ્લો ભૌતિક ગુણધર્મ આપણે જોવાના છીએ અને એ છે વિદ્યુત ઋણતા. અને છેલ્લે પછી આપણે બધા ગુણધર્મોને આવર્ત કોષ્ટકમાં એક શોર્ટકટમાં લખવાના છીએ અને એ છે કે આખા વર્ત કોષ્ટકમાં કયા ગુણધર્મો કઈ રીતે બદલાય છે. ફાઇન. ચાલો, તો છેલ્લો ગુણધર્મ છે વિદ્યુત ઋણતા. ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતા, રાઈટ? તો આ ટોપિક છે ભૌતિક ગુણધર્મોની અંદર આવર્તિતા અને એની અંદર છેલ્લો ગુણધર્મ છે વિદ્યુત ઋણતા. ચાલો, તો વિદ્યુત ઋણતા પહેલા તો પ્રશ્ન જ એ થાય કે વિદ્યુત ઋણતા છે શું, રાઈટ? પહેલું જ તે પ્રશ્ન થાય. જેવી રીતે બધાની આપણે વ્યાખ્યા જોઈ હતી એમાંની પહેલા આપણે વ્યાખ્યા જોઈશું કે છે શું. તો પહેલા જ આપણે કહી દઈએ કે આ શું છે. તો કે વિદ્યુત ઋણતા એટલે કે ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા. ક્યાંથી? તો કે કોઈ પણ સંયોજનમાં, જો પહેલી તો આ સંયોજન બનાવવું જોઈએ, એ સહસંયોજક સંયોજન હોવું જોઈએ, રાઈટ? તો કોઈ પણ તત્વના સંયોજનમાં વિદ્યુત ઋણતાની વ્યાખ્યા કહીએ છીએ કોઈ પણ તત્વના સંયોજનમાં સહસંયોજક બંધમાં. સહસંયોજક બંધ શા માટે આપણે લઈએ છીએ એ પણ હમણાં હું તમને એક્સપ્લેન કરીશ, પણ પહેલા આપણે વ્યાખ્યા લખી દઈએ કે તત્વના સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા એને જ કહેવાય વિદ્યુત ઋણતા. હવે જો વિદ્યુત ઋણતા છે ને એમાં આપણે એવું કીધું કે સહસંયોજક બંધ. હવે સહસંયોજક બંધ માટે બીજું એક્સ્ટ્રા તમને ન ખબર હોય પણ એટલું તો ખબર હોવું જોઈએ કે સહસંયોજક બંધ એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો બંધ. બધાને ખબર, રાઈટ? જેમ કે કોઈ એક તત્વ X છે અને બીજું કોઈ તત્વ Y છે, તો આ બંને તત્વો પોતાના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને જે બંધ બનાવે એને કહેવાય સહસંયોજક બંધ, રાઈટ? હવે જો શબ્દ એવો વાપરેલો છે કે ઇલેક્ટ્રોન યુગ્મને. ઇલેક્ટ્રોન યુગ્મ એટલે શું? યુગ્મ એટલે જોડી, કપલ, રાઈટ? તો અહીંયા બે ઇલેક્ટ્રોન છે, એક આનો ઇલેક્ટ્રોન, એક આ ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન યુગ્મની આકર્ષવાની ક્ષમતા, રાઈટ? આ બંનેમાંથી જેની ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતા વધારે હશે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે હશે અને જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે હશે એ ઇલેક્ટ્રોનને ખેંચી લેશે. એટલે શું થાય? તો કે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે એટલે આ બંધ છે એ પાર્શિયલી ધ્રુવીય બને. એ બધા ડિટેલમાં નથી જતા, પરંતુ ખબર પડી કહેવાનો મતલબ શું છે, રાઈટ? ઓબ્વિયસલી હવે તમને આઈડિયા આવી ગયો હશે કે હું શું કહેવા માંગુ છું, રાઈટ? હવે જો વિદ્યુત ઋણતાની જે માપન છે ને આપણે આયનીકરણ એન્થાલ્પી શેમાં માપીએ? આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શેમાં માપીએ? ફટાફટ લખો જોઈએ કે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શેમાં માપવામાં આવે? કયા એકમમાં અથવા તો જેમાં માપી શકાતું હોય ને એ એકમ લખો ફટાફટ ચેટ સેક્શનમાં. ફટાફટ આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શેમાં માપવામાં આવે છે? શેમાં માપીએ છીએ આપણે? ફટાફટ લખો, રાઈટ? લખ્યું કે યાદ કરો ફટાફટ. આપણે ઘણી બધી વાર લખેલું છે, બંને એકમ બદલી ગયા છે. યાદ કરો ફટાફટ અને લખો, રાઈટ? લખો જોઈએ. જો તમે લખ્યું હોય ઓબ્વિયસલી તમને યાદ આવ્યું હશે, ઘણા બધા લખવા માંડ્યા છે, રાઈટ? જેટલા પણ છે ને લેક્ચર એટેન્ડ કરે છે પ્લીઝ બી અટેન્ટિવ. લેક્ચરમાં જ્યારે પણ કોઈ ક્વેશ્ચન પૂછાય, નહીં તો લાઈવ લેક્ચરમાં અમને ખબર કેમ પડે કે તમે ત્યાં જ છો અને તમે લેક્ચર જ અટેન્ડ કરો છો. તો એટલા માટે જે પણ પૂછાય ને તો તમે ચેટ સેક્શન એટલા માટે જ છે. ચેટ સેક્શનમાં તમે લખી શકો છો, રાઈટ? જે પણ પૂછાય, જે પણ તમારે રિપીટ કરવું હોય તો પણ ત્યાં કરી શકો છો. એટલે બી અટેન્ટિવ, રાઈટ? અટેન્ટિવ રહો તો જ તે મજા આવશે.
કે ચાલો ઘણા બધાએ આન્સર આપ્યો કે શેમાં માપી શકાય. ઓબ્વિયસલી એ ઊર્જા છે એટલે ઊર્જા પણ એનો એકમ શું છે તો કે એનો એકમ છે યસ એક્ઝેક્ટલી કિલો જૂલ પર મોલ. યાદ આવી ગયું બધાને રાઈટ. શેમાં માપવામાં આવે તો કે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને આપણે માપતા હતા કિલો જૂલ પર મોલમાં. પરંતુ વિદ્યુત ઋણતાનું આવું કોઈ માપન નથી. વિદ્યુત ઋણતા એ કોઈ એવી યુનિટ નથી કે જે આપણે ક્વોન્ટિટીમાં માપી શકીએ. તો એને કઈ રીતે માપવાની? એક ક્ષમતા છે રાઈટ. કોઈની ક્ષમતા કેટલી છે એનું માપન ના હોય રાઈટ. જેમ કે આપણે કહીએ કે કોઈની ક્ષમતા કેટલી, કોઈની હોશિયારી કેટલી, હોશિયારી એટલે બીજા અર્થમાં નહીં પણ તમે કેટલા હોશિયાર છો એની ક્ષમતાનું માપન ના હોય રાઈટ. એ આપણે રિઝલ્ટથી માપીએ એ તમારો રેફરન્સ છે, પરંતુ એ કોઈની માપન ના કરી શકાય. જેમ ક્ષમતા આની પણ ક્ષમતા માપી ન શકાય તો કઈ રીતે માપવાનું તો કે રિસ્પેક્ટમાં માપવાનું. કે ક્લાસમાં સૌથી હોશિયાર કોણ તો કે સૌથી હોશિયાર તો કે રોલ નંબર 30 રાઈટ. એ સૌથી હોશિયાર છે, એની સાપેક્ષમાં આ આટલો હોશિયાર છે, એની સાપેક્ષમાં આટલો હોશિયાર છે, આવી રીતે માપી શકાય. હોશિયાર એટલે જેના 100 માંથી 100 આવતા હોય એ રાઈટ. એટલે એના 100 માંથી 100 આવે છે તો એની સાપેક્ષમાં મારા કેટલા આવે છે 94, મારા કેટલા આવે છે 34, મારા કેટલા આવે છે 64. મીન્સ કે જેની સૌથી વધારે ક્ષમતા છે એટલે મેક્સિમમ એટલે 100 માંથી 100 ધારી લેવાનું રાઈટ. એની સાપેક્ષમાં આપણે બીજી ક્ષમતા માપીએ છીએ બરાબર રાઈટ. તો સેમ આવી રીતે વિદ્યુત ઋણતાને પણ એમ જ માપવામાં આવે છે. હવે વિદ્યુત ઋણતા માપવા માટેના ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યા હતા. સોરી, એના કેટલાક વૈજ્ઞાનિકોના નામ આપેલા છે. હવે એમણે પ્રયત્ન કર્યો હતો તો એના માટે પણ આપણે એના નામ યાદ રાખવા જોઈએ રાઈટ. જો કયા કયા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો માપવાનું તો કે વિદ્યુત ઋણતા માપવા માટે કયા કયા વૈજ્ઞાનિકો? તો પહેલો જ પ્રયત્ન પાઉલિંગે કર્યો હતો રાઈટ. અને પાઉલિંગ જ આપણે યુઝ કરવાના છે. જે પાઉલિંગ માપક્રમ છે ને એ યુઝ કરવાના છે. તો પાઉલિંગ એકમ આપે તો પાઉલિંગ માપદંડ કે જેના આધારે આપણે વિદ્યુત ઋણતા તત્વની માપી શકીએ. તો પાઉલિંગે પહેલા આપ્યું હતું. બીજું છે મોલિકન જાફે રાઈટ. એમણે પણ વિદ્યુત ઋણતા માપવા માટે પ્રયત્ન કર્યો હતો અને એમણે પણ વિદ્યુત ઋણતા માટેનો માપક્રમ આપ્યો હતો. અને ત્રીજું છે ઓલરેડ રોચોવ. ચલો તો આના નામ યાદ રાખવાના. હા રાખવાના. એમણે કંઈક કામ કર્યું હતું તો એના માટે પણ આપણે એના નામ તો એટલીસ્ટ યાદ રાખી જ શકીએ રાઈટ. તો આ ત્રણેયના નામ યાદ રાખવાના. પણ આપણે અભ્યાસ કોનો કરવાના છીએ? આપણે અભ્યાસ તો પાઉલિંગ માપક્રમનો જ કરવાના છે રાઈટ. પાઉલિંગ માપક્રમ. હવે એ લોકોએ જે પણ કર્યું હોય અને જે પણ સમજ્યા હોય પણ આપણે પહેલા થોડુંક સમજી લઈએ રાઈટ. આપણને એવું કીધું છે કે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની ક્ષમતા રાઈટ. મીન્સ કે આકર્ષવાનું તો છેલ્લે ઇલેક્ટ્રોનને જ છે રાઈટ. તત્વ છે એને ઇલેક્ટ્રોનને આકર્ષવાનું છે. હવે વિચારો તો કે તત્વની અંદર એવું કયો ઘટક છે કે જે ઇલેક્ટ્રોનને આકર્ષે છે રાઈટ. યસ એક્ઝેક્ટલી. ફટાફટ વિચારો કે તત્વમાં એવું તો શું છે કે જે ઇલેક્ટ્રોનને આકર્ષી શકે? કયો વિભાગ એવો છે અથવા તો કયો પાર્ટ એવો છે તો એ ઇલેક્ટ્રોનને આકર્ષે છે? યસ એક્ઝેક્ટલી, ન્યુક્લિયસ રાઈટ. જો આપણે એવું કહીએ કે આ પરમાણુ છે રાઈટ અને આ પરમાણુનું ન્યુક્લિયસ છે તો એની અંદર ધન વીજભારિત પ્રોટોન હોય અને યસ પ્રોટોન છે એ ઇલેક્ટ્રોનને આકર્ષી શકે. એ કોઈ પણ જગ્યાએ હોય, એ બંધની અંદર હોય કે છેલ્લી કક્ષામાં હોય કે મુક્ત ઇલેક્ટ્રોન હોય, આ પ્રોટોન જ એક છે કે જે ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા રાખે છે. એટલે આ જે ન્યુક્લિયસ જે આપણે કહીએ છીએ એ ન્યુક્લિયસ શું કરે તો કે કોઈ પણ ઇલેક્ટ્રોનને આકર્ષે. ફાઇન, એગ્રી રાઈટ. તો અહીંયા ઇલેક્ટ્રોન જે બંધમાં રહેલો છે એને આ પ્રોટોન આકર્ષી શકે છે. હવે તો એના પરથી એનો સીધો મતલબ એવો થયો કે જેટલું પરમાણુનું કદ નાનું હશે એટલું સરળતાથી આકર્ષી શકે રાઈટ. જેટલું પરમાણુનું કદ નાનું અને સેન્ટરમાં પ્રોટોન વધારે એટલું સરળતાથી આકર્ષી શકે. તો એમ કહી શકાય કે જેટલું કદ નાનું હશે ને એટલું સરળતાથી આકર્ષી શકાય. કેમ? કેમ કે જો આવડું મોટું કદ હોય ને તો ઇલેક્ટ્રોન હોય અહીંયા, પરંતુ જો કદ નાનું હોય અહીંયા પ્રોટોન હોય તો ઇલેક્ટ્રોન હોય અહીંયા. કોણ સરળતાથી આકર્ષી શકે તો કે આ જે છે આનું કદ નાનું છે તો આ સરળતાથી આકર્ષી શકે. એનો મતલબ એવો થયો કે છેલ્લે આકર્ષવાના તો ઇલેક્ટ્રોનને જ છે. તો હવે આપણે ચેક કરી લઈએ કે આવર્ત કોષ્ટક જે છે ખબર પડી રાઈટ. આડસે આ રીતનું. ચાલો હવે આપણે થોડુંક ચેક કરીએ પછી આપણે પાઉલિંગ માપક્રમ પ્રમાણે જઈએ રાઈટ. આપણે ખાલી પાઉલિંગ જ જોવાના છે, બીજાને આપણે જોવાના નથી.
આમ તો GNET માં તમે આગળ જુઓ ને તો આ બંનેમાં કન્વર્ઝન ને આ બંનેમાં કન્વર્ઝન ને ઘણું બધું ડિટેલમાં આપેલું છે, પણ આપણે એટલું બધું ડિટેલમાં નથી જવાનું કેમ કે આપણે NCERT માં આટલું જ આપેલું છે. ચાલો તો આપણે કહીએ છીએ કે આ આવર્ત કોષ્ટક છે. ફાઇન, આવર્ત કોષ્ટક. F વિભાગની અત્યારે આપણે વાત કરવાના નથી. આ છે સમૂહ 1, આ છે સમૂહ નંબર 18. સમૂહ 18 ની પણ આપણે વાત કરતા નથી. ચલો સમૂહ 18 ને આપણે અલગ જ દર્શાવી દઈએ કેમ કે એને પાછળથી આખે આખો જે સમૂહ 18 છે ને એને પહેલા શૂન્ય સમૂહ કહેવાતો અને એને પછીથી આખે આખો એડ કરેલો છે, તો આપણે પણ અલગ રાખીએ આ સમૂહ નંબર 18. ઓકે, ચાલો તત્વોની આકર્ષણની ક્ષમતા આપણે ચેક કરવી છે. અહીંયા સમૂહ નંબર 1 પણ આવર્ત 1 પણ નથી દર્શાવતા, આવર્ત 2 થી શરૂ કરીએ કેમ કે આવર્ત 1 પહેલા આવર્તમાં બે જ તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ, રાઈટ. તો બીજા આવર્તથી શરૂ કરીએ છીએ. તો બીજા આવર્તમાં રાઈટ, બીજા આવર્તમાં હવે જો વિચાર આપણે કદના આધારે નક્કી કરવાનું છે. કેમ કદના આધારે? કેમ કે નીચે તરફ જશું તો પણ કદ વધશે, રાઈટ. એટલે નીચે તરફ તો જવાય નહીં, તો કઈ તરફ જવું જોઈએ? તો આપણે એવું મેઝર કરવું છે જેમ હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું ને કે ક્લાસમાં જેના સૌથી હાઈએસ્ટ માર્ક્સ છે ને એના સાપેક્ષમાં આપણે માપવાનું. એટલે આખા આવર્ત કોષ્ટકમાં જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા સૌથી વધારે છે ને આપણે ગોતી લઈએ, રાઈટ. તો આખાને આખા આવર્ત કોષ્ટકમાં આપણે ગોતી લઈએ કે સૌથી વધારે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કોની? કોના આધારે ગોતશું? કદના આધારે. કદનો ઓર્ડર તો ખબર જ છે બધાને, રાઈટ. ચાલો પહેલા કદનો ઓર્ડર લખીએ કે નીચેની તરફ આપણે જઈએ, રાઈટ, નીચેની તરફ તો કદ વધે. કદ એટલે એની ત્રિજ્યા, રાઈટ. કદ અને એની ત્રિજ્યા બે સેમ ધારો અત્યારે તો એનું કદ વધે. કદ વધે તો પોસાય જ નહીં, તો દૂર ઇલેક્ટ્રોન જાય, આકર્ષી ના શકે, રાઈટ. તો એનો મતલબ આમ ઉપરની તરફ નીચેની તરફ જઈએ કદ વધે તો વિદ્યુત ઋણતા શું થવી જોઈએ? વિદ્યુત ઋણતા ઘટે. ખબર પડે છે, રાઈટ. આપણે માપીએ છીએ વિદ્યુત ઋણતા, કદ નહીં કે તો કદ વધે છે તો વિદ્યુત ઋણતા ઘટવી જોઈએ કેમ કે ઇલેક્ટ્રોન દૂર થાય. અને આ તરફ જઈએ તો શું થાય કદમાં? ફટાફટ ચાલો આવર્તમાં શું થાય? યસ એક્ઝેક્ટલી, કદ ઘટે. કેમ? કેમ કે નાનું થતું જાય, કેમ કે એમાં નવી કક્ષા ન ઉમેરાય, એક જ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાય અને પ્રોટોન ઉમેરાય, આકર્ષણ વધે, કદ વધે, કદ ઘટે, રાઈટ. કદ ઘટે, કદ ઘટે તો શું થાય? એકદમ નાનો થતો જશે પરમાણુ અને પ્રોટોન તો વધતા જ જશે પાછા સેન્ટરમાં, રાઈટ. તમે વિચાર અહીંયા લિથિયમ છે, સેન્ટરમાં 3 પ્રોટોન છે, રાઈટ. જ્યારે અહીંયા ફ્લોરિન છે, સેન્ટરમાં 9 પ્રોટોન છે અને 9 પ્રોટોન છે એટલું જ નહીં, એનું કદ પણ નાનું છે. એટલે કદ નાનું, પ્રોટોન વધારે, તો સૌથી વધારે આકર્ષવાની ક્ષમતા આખે ને આખા આવર્ત કોષ્ટકમાં, રાઈટ. કે નીચે વધે ને, જો નીચે ઘટે, રાઈટ. અને આ તરફ જઈએ તો પણ વધે. તો અહીંયા વધે છે વિદ્યુત ઋણતા વધે. તો કઈ રીતે વધે? તો કે આમ ઉપરના ક્રોસમાં વધે, રાઈટ. ઉપર આમ જેમ જેમ વધે ને ક્રોસમાં વધે. તો ફ્લોરિન જે તત્વ છે, અહીંયા ફ્લોરિન, રાઈટ. આ ફ્લોરિન એક એવું તત્વ છે કે જેની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે અને પાઉલિંગે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે ધારી અને એની વિદ્યુત ઋણતાને ધારેલી છે. એવું કોઈ માપદંડ નથી, એની વિદ્યુત ઋણતાને 4.0 ધારેલી છે. કેટલી? 4.0. અને એ હાઈએસ્ટ છે આખા આવર્ત કોષ્ટકમાં, રાઈટ. કોણે આવું કર્યું? તો કે પાઉલિંગે, રાઈટ. પાઉલિંગે આખા આવર્ત કોષ્ટકમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધુ 4.0 ધારી, રાઈટ. એની વિદ્યુત ઋણતા સૌથી ધારી લીધી કે આટલી છે અને એના સાપેક્ષમાં નક્કી કરેલું કે ફ્લોરિનના સાપેક્ષમાં આની 4 છે તો આની છે 3.6, રાઈટ. ફ્લોરિન કરતા કેટલું ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા છે એના આધારે. તો ફ્લોરિન પછી બીજું તત્વ આવ્યું એ હતું ઓક્સિજન અને પછીનું તત્વ ક્લોરીન, રાઈટ. તો સૌથી વધારે ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો આ 3-4 તત્વો છે, રાઈટ. ફ્લોરિન, ક્લોરીન, ઓક્સિજન અને નાઇટ્રોજન. તો એ તત્વો છે ફ્લોરિન 4.0, ઓક્સિજન 3.6, ક્લોરીન 3.5, રાઈટ. ચાલો તો એ પ્રમાણે કહી શકાય કે પાઉલિંગે કીધું. અને બીજું કે ફ્લોરિનના આધારે અથવા તો ફ્લોરિનની સાપેક્ષમાં બાકીના તત્વોની વિદ્યુત ઋણતા નક્કી કરવામાં આવી. ફ્લોરિનના આધારે બાકીના તત્વોની વિદ્યુત ઋણતા નક્કી કરવામાં આવી.
નક્કી કરવામાં આવે. ફાઇન. તો આટલું જ છે, વિશેષમાં બીજું છે નહીં. આવર્તી વલણ જો મેં આમાં લખી દીધું છે તો આવર્તી વલણના બે સ્ટેટમેન્ટ તમે જાતે લખી દેશો, રાઈટ. આવર્તી વલણમાં શું લખવાનું તો કે સમૂહમાં આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા વિદ્યુત ઋણતા વધે છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે છે. જો આ બધું ઇન્ટરકનેક્ટેડ છે. તમે કોઈ એક વસ્તુ યાદ રાખો તો પણ બધું તમને યાદ રહી જાય, પરંતુ છે બધું જ ઇમ્પોર્ટન્ટ. અત્યારે તમે પહેલી વાર અભ્યાસ કરો છો ને તો તમને થોડું અટપટું લાગશે, તો જેટલી વાર આપણે આવર્ત કોષ્ટકના કોઈ પણ સમૂહ ભણીશું, કોઈ પણ ભણીશું ને, ત્યારે સૌથી પહેલા હું આ બધું તમને કહીશ, રાઈટ. સૌથી પહેલા હું તમને પરમાણુય ત્રિજ્યા, એની આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આ બધા વિશે હું પહેલા કહીશ કે સમૂહમાં કઈ રીતે બદલાય, આવર્તમાં કઈ રીતે બદલાય. એટલે આપણે ધીમે ધીમે છે ને આ યાદ રહી જશે. અને ગોખવાનું નથી, ગોખવા જેવું કશું નથી, વ્યવસ્થિત રીતે યાદ રાખો, ઘણું છે. ફાઇન, યાદ રહેશે, રાઈટ. તો આ જે છેલ્લા બે જે છે કે કઈ રીતે વધે અને કઈ રીતે ઘટે સમૂહ અને આવર્તમાં, એ તમારે જાતે લખવાનું છે. લખી દેશો એ બંને પોઈન્ટ, રાઈટ. આમ તો મેં અહીંયા આવર્ત કોષ્ટક બનાવીને લખેલા છે, તો એ જાતે લખી દેશો. ઓકે, ચાલો. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જો બધા જ તે અત્યાર સુધીના જેટલા ભૌતિક ગુણધર્મો છે ને એને એક જ સાથે દર્શાવવા હોય ને, તો એવો એક આપણે ડાયાગ્રામ બનાવવાના છીએ અને એ ડાયાગ્રામમાં આપણે બધા ગુણધર્મો એક સાથે લખવાના છે. એટલે બધું ન યાદ રહે ને તો તમને એક આ ડાયાગ્રામ તો યાદ રહેવો જ જોઈએ, જે આપણે હમણાં હવે ડ્રો કરવા જઈ રહ્યા છીએ. ફાઇન, ચાલો. તો આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ. તો આ છેલ્લો ગુણધર્મ જે હતો વિદ્યુત ઋણતા, એ પણ થયો પૂરો. આમ તો બહુ જ નાનો ગુણધર્મ હતો, એટલે આમ તો પૂછાવા જેવો પણ નથી, પણ યાદ રાખીશું. ઓકે, તો હવે બધા ભૌતિક ગુણધર્મોને આપણે એક જ ટેબલમાં એક જ જગ્યાએ લખવાના છીએ. તો વચ્ચે સેન્ટરમાં આપણે આવર્ત કોષ્ટક ડ્રો કરી દઈએ, આવર્ત કોષ્ટક, રાઈટ. તો બધા ભૌતિક ગુણધર્મોને એક જ ચાર્ટમાં બતાવવાના છીએ. હવે આવર્ત કોષ્ટકને આપણે જનરલી પણ જ્યારે દર્શાવતા હોય તો આવી રીતે દર્શાવી શકાય, રાઈટ. અને હું આવી રીતે દર્શાવીશ, તમારે આ રીતે યાદ રાખવાનું. ઓકે, આ શું છે તો કે આવર્ત કોષ્ટક છે. અને આ છેલ્લો 18મો સમૂહ, આ 18મા સમૂહની ઉપર હિલિયમ અને આ હાઇડ્રોજન. હાઇડ્રોજનને જો કે પ્રથમ સમૂહમાં રાખવું જોઈએ તો પણ કંઈ વાંધો નહીં. ઓકે, હાઇડ્રોજન હિલિયમ. આ ઉપરના બે તત્વો ના દર્શાવો તો પણ કંઈ વાંધો નહીં, રાઈટ. તો આ આવર્ત કોષ્ટક છે, આપણને સમજવા માટે દોરીએ છીએ, રાઈટ. આ ડાયાગ્રામ કે આપણે દર્શાવવાનો નથી. ચાલો, શરૂઆત કરીએ છીએ. પહેલો ગુણધર્મ પરમાણ્વીય ક્રમાંક, રાઈટ. શું કહીશું તો કે આવર્ત અને સમૂહમાં કહીશું. તો એરો જે દિશામાં હોય ને એ રીતે આપણે લખીશું. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો શું થાય તો કે પરમાણ્વીય ત્રિજ્યા. તો પહેલો આપણે ગુણધર્મ હતો સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યા. ચાલો, શું થાય પરમાણ્વીય ત્રિજ્યા, ફટાફટ બોલો જોઈએ. સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તો પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? પરમાણ્વીય ત્રિજ્યા સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તો યસ એક્ઝેક્ટલી વધે, રાઈટ. ચાલો, આવર્તમાં શું થાય? પરમાણ્વીય ત્રિજ્યા ડાબેથી જમણી તરફ જઈએ તો ડાબેથી જમણી તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા શું થાય તો કે ડાબેથી જમણી તરફ જતા આ દિશામાં જતા પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? યસ એક્ઝેક્ટલી ઘટે, રાઈટ. તો આ થઈ ગઈ પરમાણ્વીય ત્રિજ્યા. આયનીય ત્રિજ્યા સેમ એઝ આ જ હોય, રાઈટ. પરમાણ્વીય ત્રિજ્યા આયનીય ત્રિજ્યાનો ક્રમ સમાન હોય, પણ એમાં શું ડિફરન્સ હોય આપણે લખી દીધું. પછી કહીએ છીએ આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી, ચાલો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ આયનીકરણ એન્થાલ્પી શું થાય? સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ આયનીકરણ એન્થાલ્પી શું થાય તો કે આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ઘટે, રાઈટ. તો આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પીને શેના વડે દર્શાવાય? ચલો જોઈએ. આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી શેના વડે દર્શાવાય તો કે એને દર્શાવાય ડેલ્ટા IH, રાઈટ. હવે ખાલી ડેલ્ટા IH લખીએ તો પણ તમને ધ્યાનમાં આવવું જોઈએ કે આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ઘટે, રાઈટ.
ઘટે અને સમૂહમાં શું થાય તો કે સમૂહમાં આપણે ડાબેથી જમણી તરફ જઈએ તો આયનીકરણ એન્થાલ્પી અથવા તો ડેલ્ટા IH શું થાય તો કે સમૂહમાં આપણે ડાબેથી જમણી તરફ જઈએ તો શું થાય વધે આયનીકરણ એન્થાલ્પી વધે રાઈટ ડાબેથી જમણી તરફ જતા વધે પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જો સૌથી અગત્યનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો શું થાય ચલો એને મેં તમને પહેલા પણ કીધું હતું પાછું કહું છું એને ઋણમાં જ કમ્પેર કરવાનું રાઈટ વધુ ઋણ અને ઓછું ઋણ એમ જ કમ્પેર કરવાનું તો જ કન્ફ્યુઝન નહીં થાય તો આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી રાઈટ ડેલ્ટા EGH સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો શું થાય તો કે વધુ ઋણથી ઓછું ઋણ થાય બરાબર રાઈટ કેવી રીતે થાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો કે વધુ ઋણથી ઓછી ઋણ સેમ આપણે કહીએ છીએ આવર્તમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કેવું થાય તો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EGH શું થાય તો કે ઓછા ઋણથી વધુ ઋણ જો આપણે આ ડાયાગ્રામમાં પણ એને છે ને વધુ ઋણમાં જ કમ્પેર કરવાની વાસ્તવમાં તમે એમ લખો ને કે વધુથી ઓછા તરફ એટલે તો ઘટે તો પણ કઈ વાંધો નહીં ઓછુંથી વધે એટલે વધે તો પણ કઈ વાંધો નહીં પરંતુ ઋણમાં જ કમ્પેર કરીએ છીએ એટલે તમને ધ્યાનમાં રહે કે આ એક ખૂબ જ અગત્યની છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કે જેનું એકનું જ મૂલ્ય શું હોય એકનું જ મૂલ્ય પેલામાં એટલે ઋણમાં એટલામાં ફાઇન ચલો છેલ્લું આપણે કહીએ છીએ વિદ્યુત ઋણતા તો વિદ્યુત ઋણતા ઉપરથી નીચે તરફ જઈએ તો શું થાય તો કે વિદ્યુત ઋણતા ઉપરથી નીચે તરફ જતા ઘટે રાઈટ અને સેમ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા શું થાય તો કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા વધે કે ચાલો તો આ કોમન પ્રોપર્ટી છે જો ફરીથી હું તમને કહું કે આ સામાન્ય પ્રોપર્ટીઝ છે સામાન્ય રીતે આવું હોવું જોઈએ આમાં કઈ જગ્યાએ અનિયમિતતા છે ક્યાં અનિયમિતતા હોય શા માટે અનિયમિતતા હોય એ બધું આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ રાઈટ એટલે સામાન્ય રીતે શું હોય ને એ આ એક ડાયાગ્રામ પરથી તમને આઈડિયા આવી જશે તો આ એક ડાયાગ્રામને વ્યવસ્થિત રીતે ડ્રો કરો રાઈટ આખું યાદ રાખવાનું છે આટલું છે ફાઇન ચાલો તો આ હતા ભૌતિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ રાઈટ આ શું હતું તો કે તત્વોના ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ ફાઇન તો આ થશે તત્વના ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ જેને આપણે આ એક ડાયાગ્રામમાં આ રીતે દર્શાવી શકીએ કે બધા ભૌતિક ગુણધર્મો ઓલમોસ્ટ આવી જશે વિશેષ જેટલું પણ હતું કઈ રીતે થિયરીમાં લખવાનું એ આપણે એક્ઝેક્ટલી બધાના અલગ અલગ લેક્ચર બનાવીને કવર કરેલું છે ફાઇન ચાલો તો આ લેક્ચરમાં આ ભૌતિક ગુણધર્મો સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાસાયણિક ગુણધર્મો શરૂ કરીશું તો આ લેક્ચર પૂરતું ભૌતિક ગુણધર્મોને અહીંયા કન્ક્લુડ કરીએ છીએ પૂરા કરીએ છીએ ઓકે તો ત્યાં સુધી થેન્ક યુ